જામનગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી। મગફળીના ઊભા પાક પર ખેડૂતોને રોટાવેટર ફેરવવાની નોબત। જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહત પેકેજની માંગ। આ ગુજરાત સરકાર જામનગર જિલ્લા અને ધ્રોલ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે। સ્વાહા। લોકોને ઘાસચારો આપો, ઘાસચારો આપો। ધ્રોલ તાલુકાનું પાક ધિરાણ માફ કરો, જામનગર જિલ્લામાં ચોમાસાની સિઝનમાં અપેક્ષા મુજબ વરસાદ નહીં પડતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। જિલ્લામાં અત્યાર સુધી માત્ર આશરે 30% જેટલો વરસાદ નોંધાતા વરસાદ ખેંચાયો છે અને તેની સીધી અસર ખેતીના પાક પર જોવા મળી રહી છે। વરસાદની આશાએ ખેડૂતોએ મગફળી સહિતના પાકમાં કરેલો ખર્ચ દરેક પાણીમાં જવાની ભીતિ ઊભી થઈ છે। ખેતરોમાં ઊભા પાકમાં પૂરતું પાણી ન મળતા પાક સુકાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। જય જગત, હું હરિચંદ્રસિંહ જાડેજા। અત્યારે આપણે ધ્રોલ તાલુકાના ઝારિયા માનસર ખીજડીયા ગામે છીએ। અત્યારે જામનગર જિલ્લામાં 30%થી પણ ઓછો વરસાદ છે અને ધ્રોલ તાલુકામાં 17%થી પણ ઓછો વરસાદ છે। તો આ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું સરકારને, જે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રીશ્રીને, કે તાત્કાલિક ધોરણે ધ્રોલ તાલુકો અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને તમામ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે, પશુપાલકોને ઘાસચારો પૂરો કરવામાં આવે અને શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવે અને જામનગર જિલ્લાના તમામ ગામડામાં રાહત કામ ચાલુ કરવામાં આવે। અત્યારે જે અમારે થોડા પાણી હતા ધ્રોલ તાલુકામાં, અમુક ગામડામાં 5 થી 10%માં, જે અમે મગફળીનું વાવેતર કર્યું હતું, 80 થી 90 દિવસની મગફળી થઈ અને ભયંકર રોગ આવ્યો। તેના માટે અત્યારે અમે જે રાપ રોટાવેટર જેવી કરીને તમામ પાક નાશ કરી દીધો છે। ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામમાં વરસાદના અભાવે ખેડૂતોની મુશ્કેલી વધુ વકરી છે। પાણીના અભાવે મગફળીનો ઊભો પાક બચાવવો મુશ્કેલ બનતા કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરમાં ટ્રેક્ટર અને રોટાવેટર ફેરવી ઊભા પાકને જ જમીનમાં ઘેળવી દીધો હતો। ખેડૂતોએ વરસાદની આશાએ બિયારણ, ખાતર, દવા અને વાવેતર પાછળ કરેલો ખર્ચ હવે વેડફાઈ જાય તેવી સ્થિતિ ઊભી છતાં ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે। અમારે અહીંયા વરસાદ ફક્ત વાવણી લાયક જ થયો છે, તે પછી વરસાદ ઝરમર વહેરો છે, બાકી કાંઈ થઈ શકે એમ નથી। એના વરસાદના કારણે બિલકુલ મોલ પાકે એમ પણ નથી અને ખેડૂતોની અટાણે કફરી પરિસ્થિતિ છે। ખેડૂત સરકારની સહાય આપે અને દુષ્કાળ જાહેર કરે તો જ ખેતી નભે એમ છે, નગર ખેડૂત પણ નભે એમ નથી। ખેતી તો એક બાજુ રહી, એના માટે સરકાર કાંઈ પણ વિચારે। અમારા ગામની પંચાયતથી માંડી અને ગાંધીનગર લગીન ભાજપની સરકારના અમારા જ છે બધાય, છતાં કોઈ ખેડૂત સામે જોતા નથી। આ બાબતે અમારે સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતની સામે જુએ। અમારી માંડવી 3 મહિનાની થઈ અને છતાંય અટાણે કાંઈ પાણી વગર માંડવી બચે એમ નથી। એ ઉપરાંત રોગ આવ્યો છે અને આ સરકાર દુષ્કાળ જાહેર કરે અને ખેડૂતને કાંઈ મદદ કરે એ અમારી વિનંતી છે। અંદાજિત 1 વીઘાની અંદર ખર્ચ 35 થી 40 હજાર રૂપિયાનો થાય છે અને આ સરકારશ્રી અટાણે 3-3 હજાર રૂપિયા અમારા ખાતામાં આપે છે અને આખા ગુજરાતનું એ ટોટલ આપે છે કે અમે એટલા કરોડ રૂપિયા આપ્યા છે, પણ એ 3 હજારમાં ખેડૂત જીવે નહીં, ખેડૂતનું કાંઈ વરે નહીં, આ દેશ નભે નહીં। એના માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે અમારે આ તમારા 3 હજાર નથી જોતા, અમારું ખાલી પાક ધિરાણ માફ કરે અને દુષ્કાળ જાહેર કરે। દુષ્કાળ જાહેર કરી રાહત પેકેજ આપવાની માંગ એક તરફ ઊભા પાકના બગાડનો ભય અને બીજી તરફ ખેતી પાછળ થયેલા ખર્ચના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદ ખેંચાતા ખેડૂતોમાં સરકાર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે।
ખેડૂતો દ્વારા જામનગર જિલ્લા में તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહત પેકેજ આપવા માંગ કરવામાં આવી છે। અને અમારવામાં કાંઈ હવે છે નહીં, 4 વાર મગફળી બબે તંત્ર વવાઈ ગઈ, હવે અમારી પાસે કાંઈ છે નહીં। હવે અમે સરકાર પાસે એટલી માંગણી કરે, અમારે લેણા માફ કરે ને આખા ગુજરાત જામનગર જિલ્લાની વાત કરું ને હંધાઈનું લેણું માફ કરે ને કાંઈક સહાય દે તો અમારી પાસે છે ને, અમારી પાસે કાંઈ છે નહીં, માલ ઢોરની કાંઈ નથી। હવે કૂવામાં કલાકના પાણી હતા, પાણીમાં કાંઈ છે નહીં। હવે એ દાડે દી આપણે ઢોરા દોવાય છે કેમ, એવી રીતે દોવાઈ જાય રગે રગ, એવું છે પરિસ્થિતિ। ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે અને ખેડૂતોને રાહત આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન અને વિરોધ વધુ ઉગ્ર બનાવવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે વરસાદની કમીથી સંકટમાં મુકાયેલા ખેડૂતોની સ્થિતિને ધ્યાને લઈ સરકાર દ્વારા ક્યારે અને કેવા પગલાં લેવામાં આવે છે। રિપોર્ટર હિતેશ કુમાર, જી વાઠોડ, 7 ન્યૂઝ ગુજરાતી, જામનગર।